લાસ્ટ લેક્ચરમાં આપણે જે ડિસ્કશન કરતા હતા આગળ વધીએ. વિદ્યુત ડાયપોલ એની જેમ આ ચુંબકીય ડાયપોલ. વિદ્યુત ડાયપોલ માટે જે સમીકરણો હતા એવા બધા ચુંબકીય ડાયપોલ માટે ઇક્વેશનો લખી શકાય. સીધું જ આપણે એમ કહીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર E એને બદલે ચુંબકીય ક્ષેત્ર B લખી નાખો. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એને બદલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M લખી નાખો. 1 upon ઓકે mu 0 upon 4 pi બરાબર 1 upon 4 pi epsilon 0 બરાબર તમે આમ લખી શકો mu 0 upon 4 pi. ખાલી આટલા ફેરફારો કરો ને એટલે કોઈ પણ ના જેટલા વિદ્યુત ડાયપોલના પહેલા ચેપ્ટરની અંદર હું બોલું છું ખાસ વિદ્યુત ડાયપોલના જેટલા ઇક્વેશનો આપણે ભણી ગયા છે બધા ઇક્વેશનોમાં જ્યાં તમને E દેખાય અહીંયા B મૂકી દો, P દેખાય અહીંયા M મૂકી દો, 1 upon 4 pi ત્યાં આ મૂકી દેશો તો આપણા બધા ચુંબકીય શાસ્ત્રના આપણા ઇક્વેશનો મળી જશે. મીન્સ કે ચુંબકીય ડાયપોલ માટેના ઇક્વેશનો મળી જશે. જેમ કે હું તમને એમ કહું કે માની લ્યો કે ભાઈ આ ગજીય ચુંબક છે, આ ગજીયા ચુંબકનો N ધ્રુવ છે, આ ગજીયા ચુંબકનો S ધ્રુવ છે. આપણે બહુ ઓછા પ્રશ્નો એવા પૂછાય છે પણ એક વસ્તુ છતાંય ધ્યાન રાખવી આપણે જ્યારે તમે કહો આ ચુંબકની જે લંબાઈ હોય લેન્થ એની સાપેક્ષે અક્ષ પરનું ખૂબ દૂરનું બિંદુ ન હોય તો ચુંબકીય ક્ષેત્ર ખૂબ યાદ કરો વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પરના બિંદુએ જો વિદ્યુત ડાયપોલ માટે વિદ્યુત ડાયપોલ એના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હતું વિદ્યુત ડાયપોલ માટે અક્ષ પર E બરાબર 2kpz અથવા 2kpr upon r2 plus l આ જે અંતર ત્યાં 2a હતું તો અહીંયા આપણે a લખતા હતા તો a2 upon 3/2 કા આ યાદ હશે કદાચ તમને. અહીંયા દરેકે દરેક જો અહીંયા k એટલે 1 upon 4 pi epsilon 0 ત્યાંનો k એટલે વિદ્યુત ક્ષેત્રમાં આને આપણે k કહેતા કુલંબીય બળ અચળાંક k. આ k ને બદલે છે mu 0 upon 4 pi m લખી નાખો, p ને બદલે છે m લખી નાખો. r એટલે જે અંતરે હું એમ કહું કે અહીંથી મારે આ અંતરે ક્યાંક આપણે r જેટલા અંતરે જ માની લો કે આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે, ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. અહીંયા આવે ચુંબકીય ક્ષેત્ર. આ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવવું છે. જો ચુંબકીય ક્ષેત્ર અહીંયા મેળવવું હોય તો એ જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સ અહીંયા સુધીનું અંતર એ r લેશું. આ ડિસ્ટન્સ r r2 પ્લસ અહીંયા a2 હતું, a2 ને બદલે અહીંયા શું આવી જશે l. આપણે ચુંબકની લંબાઈ 2l વડે દર્શાવીએ છીએ. ગજિયા ચુંબક એટલે અહીંયા l આવી જશે. ખાલી ફેરફાર હું સૂત્ર લખતો નથી, ખાલી તમને આ તો એકાદ નમૂના રૂપ કહું છું. ત્યાં જે આપણે ખાલી આટલું વિદ્યુત ડાયપોલમાં જ્યાં a લીધું હતું ને એને બદલે શું l. કારણ કે ચુંબકની લંબાઈ વિદ્યુત ડાયપોલની લંબાઈ 2a હતી, ચુંબકની લંબાઈ 2l હતી તો l આપણે લખવું પડે. જો આટલી કટ કોપી પેસ્ટ કરો ને ત્યાં તમારું વિદ્યુત ડાયપોલ વાળું બધું સૂત્ર બધા સૂત્રો છે ચુંબકીય ડાયપોલના સૂત્રોની અંદર છે ટ્રાન્સફર થશે. મેં પહેલા ચેપ્ટર વખતે તમને કીધું હતું કે હું વધારે પ્રેક્ટિસ છે આ ચેપ્ટરની અંદર નહીં કરાવડાવું એટલે ખાસ અત્યારે આના પ્રેક્ટિસમાં આપણે નથી. હા બધા ઓના ક્વેશ્ચન જેટલા તમારા પ્રૂફ હોતા વ્યવસ્થિત રીતે આવડશે એટલે બધા ક્વેશ્ચન આયા તમને આવડે. અચ્છા એકાદ બે ખાલી એમસીક્યુ નો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછું અને આગળ વધીએ. આ ખાલી તમે આવી રીતે આમ લખી નાખજો ખરા. આને અનુરૂપ આનું એક સૂત્ર પછી આયા દાખલા તરીકે આ કાઢ્યું છે અક્ષ પર બરાબર આવી રીતે વિષુવ રેખા પર પછી થીટા કોણે r અંતરે આ બધા વિદ્યુત ક્ષેત્રના સૂત્રો આવડવા જોઈએ. નો આવડતો હોય તો ગોતજો. હું એટલા માટે છોડું છું ઈ બાને કમસે કમ ઈ રિપીટ થાય બરાબર. તો એનું આયા જે સૂત્ર આવશે ઈ આના જેવું જ છે કંઈક પણ એમાં કંઈક 2 નહોતો અને પછી બીજું કંઈક હતું વર્ગવાળું એવું પદ હતું કંઈક અને ઈ જ રીતે આપણે કહી શકીએ કે આયા કોષના પદ ન હતું તો એ સમીકરણો આયા લખી અને એને અનુરૂપ આયા ચુંબકીય ડાયપોલ માટે મીન્સ કે ગજિયા ચુંબક માટે તમે એ લખી શકશો. અચ્છા હું એક એના ડિરેક્શન કે દિશા માટે વાત કરું. માની લો કે મેં એક ગજિયો ચુંબક આયા મૂકેલો છે. આ એક ગજિયો ચુંબક એનો n ધ્રુવ આ છે, s ધ્રુવ આ છે. તો આની મેગ્નેટિક મોમેન્ટ કેમની થશે? આની મેગ્નેટિક મોમેન્ટ તમે કહી શકો કે આની મેગ્નેટિક મોમેન્ટ થશે એ કે આ રીતે આમ હશે s થી n તરફ. જો આમાં એના અક્ષ પર અને વિષુવ રેખા પરના કેટલાક બિંદુ લઉં આ એની વિષુવ રેખા કેવા છે, આ એની અક્ષ કેવા છે. અહીંયા દાખલા તરીકે બિંદુ A કહું, અહીંયા બિંદુ B કહું, અહીંયા C, અહીંયા D.
ચાલો, આ જે ગજ્યો ચુંબક છે એને કારણે એ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? એ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, આ ગજિયા ચુંબકને કારણે પૂછ્યું, બરોબર? બીજું પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કે એને અત્યારે કન્સિડર કરવાનું નથી, ખાલી એમ કહું છું કે આ ગજિયા ચુંબકને કારણે આયા, તો કે આ જે છે ડાયપોલ કહેવાય અને એની ડાયપોલ મોમેન્ટ આમ ગણાય, એટલે ડાયપોલ મીન્સ કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ ઈ કેમની છે? આ બાજુ ચુંબકીય ચાક માત્ર આ દિશામાં છે, ઈ એની મેગ્નેટિક મોમેન્ટ ઈ આ દિશામાં છે. તો યાદ કરો, પહેલા ચેપ્ટર વખતે તમને આવું કીધું હતું કે અક્ષ પરના કોઈ પણ બિંદુ પાસે જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એ અહીંયા ચુંબકીય ક્ષેત્ર, બરાબર? એ કેમનું હોય? ડાયપોલ મોમેન્ટની દિશામાં. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હશે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે? આ બાજુ જશે, અક્ષ પરનું બિંદુ છે, આમ જ હશે. અચ્છા, વિષુવરેખા પરના બિંદુ, તો કે વિષુવરેખા પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર આમ હોય. અહીંયા આપણે કહી શકાય આમ. તમને એમ થાય કે આ બધું કાંઈ યાદ નથી આવતું, તો એક વસ્તુ મેં કીધું, કાં તો રિવિઝન અને કાં તો મેં તમને જે ટ્રીક કીધી છે વિદ્યુત ક્ષેત્રની દિશા કેમ નક્કી કરાય, તો ત્યાં એમ કહેતા કે એકમ ધન વિદ્યુત ભાર મૂકો. અહીંયા એમ કહું કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા કેમ નક્કી કરાય, તો એકમ ધન ને બદલે એન ધ્રુવ મૂકો. એકમ ધન ને બદલે કયો મૂકવાનો? એન ધ્રુવ. જો એન ધ્રુવ તમે મૂકો, આ એન ધ્રુવ ની ઇમેજિનેશન કરો. ચાલો, આ એન વડે આ એન, ખાલી આ એન ધ્રુવ એટલો જ મૂકવાનો. ખરેખર એકલા અટુલા ધ્રુવનું અસ્તિત્વ શક્ય નથી, પણ આપણે મેં કીધું દિશા નક્કી કરવા માટે ખાલી ઇમેજિનેશન કરો કે આ એન ધ્રુવ એકલો રાખો, તો આ એન વડે આ એન ઉપર આમ અપાકર્ષી લાગશે, આ એસ વડે ઈ એન ઉપર આમ આકર્ષી લાગે, પરિણામી નીચે આવશે. આ ઇમેજિનેશન કરો, આ એન ધ્રુવ મૂકો, તો આ એસ વડે આમ આકર્ષી લાગશે, આ એન વડે અપાકર્ષી લાગશે, પણ ઈ દૂર છે એટલે ઓછું હશે, તો આકર્ષી વધુ હશે, આમ હશે. આ ઇમેજિનેશન કરો. જો આ આપણે કહી શકાય એન ધ્રુવ નિમિત્ત, તો આ એન વડે અપાકર્ષણ લાગશે, આ એસ વડે આકર્ષણ લાગશે, પણ ઈ ઓછું હશે, તો અપાકર્ષણ પ્રબળ હશે, આમ. તો અક્ષ પરના કોઈ પણ બિંદુએ જે ચુંબકીય ક્ષેત્ર મળશે એ કેમનું હશે? એની ડાયપોલ મોમેન્ટની દિશામાં. અને વિષુવરેખા પરના કોઈ પણ બિંદુ પાસે હશે એ કેમનું હશે? એનાથી વિરુદ્ધ દિશામાં. એટલે આપણે અત્યારે મારે કોઈ, હા, અને આ સિવાયના કદાચ કોઈ બિંદુ, જુદા જુદા બિંદુ એમ તમને કહેવામાં આયા કેમનું હશે, આયા કેમ હશે, આયા કેમ હશે, આયા કેમ હશે, તો એના માટે એક તમને ખાસ હવે રિક્વેસ્ટ કરું છું, કારણ કે ખોટો સમય બગાડવાનો કોઈ અર્થ નથી. પહેલા ચેપ્ટરની અંદર તમે જોજો, ઈ જે આ મેં લખ્યું ને કે વિદ્યુત ડાયપોલ સાથે થીટા ખૂણે r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ, ત્યારે આપણે પ્રૂવ કર્યું હતું. ઈ જ વસ્તુ છે ઈ તમારે આયા છે ઈ દર્શાવવાની છે, બરાબર? એટલે ખાલી તમે આવું કરશો કે ભાઈ અહીંયા આપણે આના બે ઘટકો, આ જે છે મેગ્નેટિક મોમેન્ટ, આ મેગ્નેટિક મોમેન્ટ છે આમ છે, એના બે ઘટકો લ્યો, એક આમ લ્યો ને એક આમ લ્યો, તો આ બિંદુ છે એ આપણે કહી શકાય આના માટે અક્ષ પરનું થાય, ઓના માટે વિષુવરેખા પરનું. આવું કરીને ત્યાં પ્રૂવ કર્યું છે. કદાચ કેટલાકને યાદ આવી ગયું હશે, ન યાદ આવ્યું હોય તો જોજો, અને એના આધારે આપણે સૂત્ર પ્રૂવ કર્યું હતું. તો આ જે તે બિંદુ પાસે એવી રીતે તમે મેગ્નેટિક મોમેન્ટ છે એનું મૂલ્ય થીટાના પદમાં થીટા આપ્યો હોય તો, બરાબર, એ નક્કી કરી શકો છો. સારું, અહીંયા ખાલી ક્વેશ્ચન કરીને આવી આકૃતિ ડ્રો કરી નાખજો. ખાલી ક્વેશ્ચન આટલો કે ABCD બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો. આની જે મેગ્નેટિક મોમેન્ટ છે એમ જેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતા ગજિયા ચુંબકને લીધે ABCD બિંદુએ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરો. બરાબર? ચાલો, આ પૂછી નાખું છું. એક ટેક્સ્ટબુકમાં આના જેવું એક સરસ ઉદાહરણ છે, આની સાથે જ છે, તો આપણે ચર્ચા કરી નાખીએ. મને આમ એક્ઝેક્ટલી આમ એની રકમ પણ તમને ઉદાહરણ મળી જશે કેટલાનું છે એ તમે ટેક્સ્ટબુકમાં જોશો એટલે ખ્યાલ આવી જશે. એક આપણે કહીએ કે ભાઈ દાખલા તરીકે સંજ્ઞાત્મક રીતે આ એક ચુંબકીય સોય છે, આ ચુંબકીય સોય, આ P એ ચુંબકીય સોય છે. માની લો કે એક બીજી ચુંબકીય સોય છે, આખું એક આને જાણે કે કેન્દ્ર તરીકે લે અને હું આમ સર્કલ ડ્રો કરું. આકૃતિ એમાં સ્પષ્ટ રીતે આપેલી છે. આ આપણું આ સર્કલ, બરાબર? એક્ઝેક્ટ એવું સમજજો, આ એના કેન્દ્ર પાસે છે. આને જુદી જુદી જગ્યાએ હું ચુંબકીય સોય મૂકું છું. દાખલા તરીકે બીજી આ P ચુંબકીય સોય છે, એક Q ચુંબકીય સોયને એકવાર હું આયા મૂકું, આ Q ચુંબકીય એને Q1 કહું, આયા Q2 કહું. ક્યાં? આ વિષુવરેખા પરનું બિંદુ થશે. આના માટે આ વિષુવરેખા થશે. આ ચુંબકીય સોય માટે આ વિષુવરેખા. અચ્છા, હજી
આ Q1 જગ્યાએ મૂકું, Q2 જગ્યાએ મૂકું, આયા પછી એમ કહું કે Q3 જગ્યાએ આમ મૂકું, આ Q3, માની લો કે આ Q4 જગ્યાએ મૂકીએ, Q4, આ Q5, આ Q5, Q6, અચ્છા આયા લગભગ આમ છે, એ તમે ડિરેક્શન વિચારી શકશો, હું અત્યારે આમ લઈ લઉં છું, આયા આમ છે, અને આયા આમ ઊભી રાખી તો ઊભી રાખી દઈએ, એ ટેક્સ્ટ બુકમાં તમે તમારી રીતે જોઈ લેજો કેવી રીતે છે. હું અત્યારે ખાલી આવી રીતે આમાં ચુંબકીય સોય લીધી, આને ઊભી કરી નાખું. ચાલો Q4 સ્થાને એટલે આયા જે ચુંબકીય સોય છે એ આવી રીતે આમ છે. એક ચુંબકીય સોય P છે, બીજી Q છે, પણ Q ને જુદી જુદી જગ્યાએ રાખી છે. એક વખત Q1 જગ્યાએ રાખો, એક વખત Q2, બીજી Q3, પછી Q4, પછી Q5, પછી Q6, આ જુદી જુદી જગ્યાએ રાખો. તો હવે પહેલું, સૌથી પહેલું કે કયા સ્થાને આ તંત્ર છે સંતુલનમાં હશે. હવે યાદ કરો, તંત્ર સંતુલનમાં હોવા માટે ટોર્ક નો લાગતું હોવું જોઈએ. તંત્ર પર કોઈ ટોર્ક લાગતું હોવું જોઈએ નહીં. ટોર્ક નું સમીકરણ શું હતું આપણું? ટોર્ક નું સમીકરણ હતું ટોર્ક ટો સદિશ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. તો mb sin થીટા, થીટા કેટલો હોય તો ટોર્ક ન લાગે? તો કે થીટા બરાબર જ્યારે 0 હોય કા 180 હોય, થીટા બરાબર 0 કે 180, તો ટોર્ક 0, તો ટોર્ક 0. હવે આમાં જશે જેવું વિચારી લો. હું પહેલા તમને આટલું પૂછું કે એક ચુંબક ગમે ને, આ દાખલા તરીકે આને હું સંદર્ભ તરીકે લઉં, મને પહેલા એ નક્કી કરી આપો કે આને કારણે આયા ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે, આયા કેમનું હશે, આયા કેમનું હશે, આયા કેમનું હશે, આયા કેમનું. તો કે યાર આ ચુંબકીય સોય જેની મોમેન્ટ આમ દર્શાવી, આયા મેં આમ જ દર્શાવી છે, મેગ્નેટિક મોમેન્ટ આમ છે, આ મેગ્નેટિક મોમેન્ટ છે. આને પરિણામે આયા ચુંબકીય ક્ષેત્ર કેમનું હશે? તો કે આમ હશે. જો આ ચુંબકીય છે અને અહીંયા ચુંબકીય સોય આમ છે, તો અહીંયા જોવું જોઈએ m અને b વચ્ચેનો એંગલ કેટલાનો થયો? 0. ખ્યાલ આવી જવો જોઈએ તમને, બરાબર? ખાલી આટલું કહું છું કે આને પરિણામે આ ચુંબકીય ક્ષેત્ર આમ હશે અને અહીંયા જે ઓલી બીજી ચુંબકીય સોય મૂકી છે એની મેગ્નેટિક મોમેન્ટ આમ જ છે, તો બે વચ્ચેનો એંગલ કેટલાનો થયો? તો બે વચ્ચેનો એંગલ થશે 0. અને જો બે વચ્ચેનો એંગલ 0 થાય તો ટોર્ક કેવું? 0. બરાબર? ટોર્ક 0, તો ત્યાં ચાગગતિ કે સંતુલનમાં છે એમ કહેવાય. અચ્છા, બીજું ત્યાં બળ લાગશે કે નહીં લાગે એ નક્કી કરવું પડે, કારણ કે સંતુલનનો અર્થ શું થાય? રેખીય સંતુલન એ હોવું જોઈએ અને ચાગગતિ કે સંતુલન એ હોવું જોઈએ. હવે ચાગગતિ કે સંતુલન તો છે, કારણ કે ટોર્ક નથી લાગતું, પણ બળ લાગે છે કે નહીં પેલા એ નક્કી કરો. તો જો બળ લાગતું હોય તો તમને એક ખ્યાલ છે કે બળ ક્યારે કેવી રીતે? તો કે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આના વડે જે ઉત્પન્ન થશે એ શું સમાન હશે? તો કે ના, સમાન નથી. પણ છતાં પણ તમે એક વિચારો જોઈએ કે આને પરિણામે આ જે ચુંબકીય ક્ષેત્ર રેખા જે હશે ત્યાં જો આ ચુંબકીય ડાયપોલ માટે આ ચુંબકીય ડાયપોલ અતિ નાની ધારો, આપણે ચુંબકીય સોય શબ્દ જ બોલે, ટેક્સ્ટ બુકમાં ચુંબકીય સોય જ છે. અને ચુંબકીય સોય એટલે એને જાણે કે બિંદુવત ડાયપોલની જેમ લેવાય. ચુંબકીય સોય એટલે બિંદુવત ડાયપોલની જેમ લેવાય. અને જો બિંદુવત ડાયપોલ તો હું કહી શકું એના પૂરતું ચુંબકીય ક્ષેત્ર સમાન ગણાય. તો કે તો પછી વિચારવાની જરૂર નથી. સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ પર લાગતું પરિણામી બળ તો હંમેશા કેવું હોય? 0. બરાબર? પરિણામી બળ છે એ હંમેશા 0 થશે. ખાલી આપણે ટોર્ક પૂરતું વિચારવાનું હતું. અચ્છા, ચાલો હવે એ તમને અંદાજ આવી ગયો. ચાલો મને આમાં એ કયો કઈ જગ્યાએ Q હોય ત્યારે m અને b એક જ દિશામાં છે. તો અહીંયા જો આ બાજુમાં આકૃતિ છે એટલે કમ્પેરિઝન કરો, ખ્યાલ આવી જશે તમને. બે આકૃતિનો સહારો લઈને કરજો, બરાબર? આ તો આપણું ટેક્સ્ટ બુકનું ઉદાહરણ છે. હવે અહીંયા મેં કીધું ચુંબકીય ક્ષેત્ર એ સ્થાને આમ છે, બે એક જ દિશામાં થયા, તો કે અહીંયા સંતુલન છે. અહીંયા જોવું જોઈએ સંતુલન છે, તો કે હા અહીંયા છે. ચુંબકીય ડાયપોલ જો આમ હોય તો અહીંયા સંતુલન છે. અચ્છા, અહીંયા છે તો કે આ ત્યાંય છે, કારણ કે ત્યાં જો આમ છે, આમ છે. અચ્છા, અહીંયા નથી, કા અહીંયા થીટા બરાબર 180 છે, sin 180 ની કિંમત 0 નો થાય. આ સંતુલન છે, પણ આ જે સંતુલન હશે ને એ કેવું કહેવાય? અસ્થિર સંતુલન. ત્યારે હું બોલું છું અસ્થિર. શું કામ અસ્થિર? યાદ કરો આપણે કેટલી વખત સંતુલનની હું પહેલા ચેપ્ટર થી જ્યારે ડિસ્કશન કરું છું ને 11th ની અંદર તો ઘણી વખત કીધું છે. પહેલા
પાત્ર હોય, પાત્રની અંદર લખોટી રાખેલી હોય, લખોટીને તમે મધ્યમાન સ્થાનેથી સહેજ વિચલિત કરી અને છોડી દો તો એ જો આપણે કહી શકાય પાછી મધ્યમાન સ્થાને આવવાનું ટ્રાય કરે તો એ સ્થિર સંતુલન. પણ જરાક તમે ઇમેજિનેશન કરો કે ભાઈ આયા અત્યારે આ એક ગજ્યો ચુંબક છે, આ ગજ્યો ચુંબક છે, બરાબર. હવે આ ગજ્યો ચુંબક આ જગ્યાએ રાખેલો છે, એનો એન્દ્રુ, અચ્છા આ ચાલો આમાં લે કે આ એન્દ્રુ આ બાજુએ છે. જો આને પરિણામે આયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એ કેમનું છે? આ બાજુ. આયા ચુંબકીય ક્ષેત્ર કેમ હશે? નીચે તરફ. આ ચુંબકીય ક્ષેત્ર આમ આવ્યું, ચુંબકીય ક્ષેત્ર આમ છે. હવે વિચારજો, આને પરિણામે આ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે અને આ જે આપણે સોય મૂકી, સોય તો આ રીતે આમ છે, તો કે θ 180 એટલે ટોર્ક 0. પણ હવે જો હું આને સેજ અહીંથી જરાક ચલિત કરું ને તો આપણને ખબર છે કે ટોર્ક 0 થાય અને સ્થિર સંતુલન સ્થિતિવાળી સ્થિતિઓમાં ન આવે. જેવું આને તમે સેજ ચલિત કરો એટલે ટોર્ક લાગે અને જેવું એવું ટોર્ક લાગશે કે સીધી આ કઈ ડાયપોલ આમ કે આમ ગોથું ખાઈ જશે અને આમ ગોઠવાઈ જશે. એટલે આયા જે ડાયપોલ હશે એ કેવી સંતુલન કહેવાય? અસ્થિર સંતુલન. બરાબર, અસ્થિર સંતુલન. અચ્છા, આયા તો કે આ બે જગ્યા છે ને સંતુલન છે જ નહીં. કારણ તો કે આને પરિણામે આયા આમ હશે મેગ્નેટિક મોમેન્ટ, આમ છે બે વચ્ચેનો કોણ 90, તો આયા ટોર્ક મેક્સિમમ હશે, આયા પણ ટોર્ક મેક્સિમમ હશે. તો ધ્યાન રાખજો Q1 અને Q2 સ્થાને સંતુલનમાં નથી. પછી આમાં આ બધા ચારે ચાર જગ્યાએ મેં સંતુલનમાં રાખેલ છે. મેં અત્યારે આકૃતિમાં આવી રીતે ટેક્સ્ટબુકમાં જરાક જોજો, પછી એમાં દિશા આડાવડી હશે. ઓકે, મેં આ તો ખાલી મેં યાદ આવી ગયું ઉદાહરણ એટલે આ સાથે લઈ લીધું. તો આયા જે આપણી વાત છે કે ભાઈ આ જગ્યા સોરી આ બધી જગ્યાએ સ્થિર, આ ત્રણ જગ્યાએ સ્થિર સંતુલન આવ્યું અને આયા કેવું આવ્યું હતું? અસ્થિર. સંતુલન છે પણ આયા કેવું છે? અસ્થિર. તો એ રીતે હવે તમે પેર ગોતી શકશો કઈ જગ્યાએ સંતુલન છે. તો સ્થિર સંતુલન છે, અસ્થિર છે. ખાસ રિક્વેસ્ટ કરું છું કે એ ઉદાહરણ સાથે સાથે જોઈ લેજો તો મજા આવશે કમ્પેરિઝન કરીને યાદ રાખવાની. બરાબર, ટેક્સ્ટ બુક નું જ આપણે કીધું બેઠે બેઠું ત્યાં ઉદાહરણ છે. ઓકે, તો આ ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય ક્ષેત્રની એની દિશા ઉપરથી આપણે જે વાત કરી તે જ્યારે સાથે સાથે આપણે કહીએ કે ભાઈ ચુંબકીય ડાયપોલ એક એમસીક્યુ કે લગભગ ગુજકેટમાં કે નીટમાં બેમાંથી એકમાં પૂછેલો છે. અચ્છા ચાલો, એ પ્રશ્ન ઉપર આવું એની પહેલા માની લ્યો કે આ અત્યારે મારા પાસે આ બે સળિયા છે, બરાબર, લોખંડના સળિયા છે એવું ઇમેજિનેશન કરો. હવે આ બે લોખંડના સળિયા એને હું આમ નજીક લાવું તો બે વચ્ચે આકર્ષણ બળ લાગે છે. આ બે વચ્ચે આકર્ષણ બળ લાગે છે. તો બે ધાતુના સળિયા અથવા લોખંડના સળિયા લખું, લોખંડના સળિયા A અને B ને નજીક લાવતા તેઓ આકર્ષે છે. તો A ચુંબક હશે તેમજ B પણ ચુંબક હશે. બીજો ઓપ્શન A ચુંબક હશે પણ B ચુંબક નહીં. બે માંથી એકેય ચુંબક નથી. ઊંધું, A ચુંબક નહીં પણ B ચુંબક હશે. આવો ઓપ્શન આપ્યા હોય તો તમે શું ગેસિંગ કરશો? કન્સેપ્ચ્યુઅલ ખાલી ક્વેશ્ચન બનાવ્યો છે, મને યાદ આવ્યો એટલે શું કહેશો? બે લોખંડના સળિયા A અને B, આ બે લોખંડના સળિયા હું અત્યારે કહું છું. હવે આને કદાચ ક્યાંક ચુંબક સાથે ઘસ્યા હશે તો ચુંબકત્વ હશે. ખાલી એમનેમ લોખંડના સળિયા, કારણ કે લોખંડના સળિયા ઘસેલા હોય તો એના પાસે ચુંબકત્વ હોય. હવે જોવો જોઈએ કે આ બે અત્યારે સળિયા છે, હું એમ કહું કે આ બેને આઈને નજીક લઈ આવ્યો તો આકર્ષણ બળ લાગે છે. હવે આકર્ષણ બળ લાગે તો વિચારો જોઈએ કે એક લોખંડનો સળિયો હોય ને એક ચુંબક તરીકે વર્તન કરતો હોય તો આકર્ષણ લાગે કે ન લાગે? લાગે. મીન્સ કે એક ચુંબકત્વ ધારણ કરતો હોઈ શકે, મીન્સ કે એક ગજ્યો ચુંબક હોઈ શકે અને બીજો ન પણ હોય. અચ્છા,
આવી કન્ડિશન રાખી આ બેયને ચુંબક હોય તો જો બે ચુંબક હોય ને તો આનો n ધ્રુવ આના s ધ્રુવની નજીક આવશે ત્યારે આકર્ષણ હશે પણ જો આમ હશે તો ત્યારે કેવું બળ લાગે અપાકર્ષી બળ ટૂંકમાં કોઈ પણ પદાર્થ ચુંબકત્વ છે કે ચુંબકત્વ માટેની સાચી કસોટી પૂછાયેલો ક્વેશ્ચન જે હું કહેતો તો નહીં આ પદાર્થના ચુંબકત્વની સાચી કસોટી કઈ આકર્ષણ અપાકર્ષણ તો કે જો પદાર્થ એ ચુંબકત્વ ધારણ કરેલું હશે ને તો એ કોઈ પણ પદાર્થ બીજા લોખંડના સળિયા સાથે કે એના સાથે આકર્ષી બળ લગાડશે એટલે આકર્ષણ એ એની ચુંબકત્વ માટેની સાચી કસોટી ગણાય અચ્છા આમાં આપણો જવાબ શું આવશે બે લોખંડના સળિયા A અને B ને નજીક લાવતા તેઓ આકર્ષે છે તો કે તો બે કદાચ ગજિયા ચુંબકો હોઈ શકે બે હોઈ શકે ને પછી આ હોઈ શકે અને આ કન્ડિશન હોઈ શકે ત્રણ ઓપ્શન સાચા છે ત્રણ ઓપ્શન સાચા છે એટલે કન્સિડર મેં કીધું આના ઉપર ધ્યાન રાખજો આના રિલેટેડ એવા પ્રશ્નો તમને પૂછી શકાય છે સારું તો આપણી આ એના રિલેટેડ ચર્ચા થઈ જ્યારે બીજું ટોરોઇડના કે એના સંદર્ભમાં એક એ લગભગ ક્યાંક ગુજકેટમાં અથવા તો નીટમાં જ પૂછાયેલો ક્વેશ્ચન ટોરોઇડ છે માની લો કે આપણો આ ટોરોઇડ આની અંદર આવી રીતે આ બાઇન્ડિંગ છે આની નેટ મેગ્નેટિક મોમેન્ટ m નેટ કહું છું તો m નેટ બરાબર 0 શું કામ તમને સમજાવું માની લો કે આમાંથી પ્રવાહ આમ વહેતો હોય બરાબર તો આમ વહે ચાલો આ રીતે આમ લ્યો કાઈ વાંધો નહીં આમ પ્રવાહ વહેતો હોય તો આ એક લૂપ તમે જ્યારે વિચારો અહીંથી આ લૂપ જ્યારે આમ વિચારશો અને પ્રવાહ અહીંથી આમ વહેતો હોય તેની ચુંબકીય ચાર્જ માત્રા કેમ હશે આમ હશે એને m1 કયો તરત બાજુનું બીજું લૂપ આવશે તો એની આમ હશે m2 m3 m4 m5 m6 m7 ઈ બધા વેક્ટર સદિશો બંધ ગાળો રચે હવે કોઈ પણ સદિશ આકૃતિ જ્યારે બંધ આકૃતિ રચે તો નેટ કેટલું થાય 0 એટલે ધ્યાન રાખજો ટોરોઇડ હોય તો ટોરોઇડ માટે કુલ એની ચુંબકીય ચાર્જ માત્રા કેટલી 0 બરાબર ભૂલાવું ન જોઈએ અને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયો ચુંબક હોય તો શું થાય ખાલી એક એની આગળની વાત કરી ટેક્સ્ટ બુકના એક બે ઉદાહરણ લઈ રાખીએ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ગજિયો ચુંબક જો અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય માની લો કે આવું કોઈ અસમાન ચુંબકીય ક્ષેત્ર છે આમાં મેં ગજિયો ચુંબક મૂક્યો આ એનો n ધ્રુવ આ s ધ્રુવ n ધ્રુવ પર કેમનું બળ લાગે તો કે ક્ષેત્રની દિશામાં માની લો કે ચુંબકીય ક્ષેત્ર આમ એક છે પણ આ શું દર્શાવે તો કે ક્ષેત્ર ઘટતું જાય છે ઓકે આના ઉપર બળ આમ લાગશે આના ઉપર બળ આમ લાગશે પણ આ બળ વધુ હશે શું કામ વધુ હશે ખ્યાલ આવી જવો જોઈએ વધુ શું કામ હશે આયા અત્યારે એમ કહો આ s ધ્રુવ ઉપર લાગતું બળ આ n ધ્રુવ ઉપર લાગતું બળ આ નાનો તીર રાખો આયા જે તીવ્રતા છે s બિંદુ 1 આયા કીધું bs is greater than bn આયા જે ચુંબકીય ક્ષેત્ર હશે એના કરતા આયા વધારે હશે માટે હું એમ કહી શકું આના ઉપર લાગતું બળ fs બરાબર શું થશે તો કે આનું જે ધ્રુવમાન હશે તે ધ્રુવમાન કેટલું તો કે આપણે p વડે દર્શાવો બરાબર 12 મેગ્નેટ છે તો pb કહું તો pb bs is greater than fn બરાબર pb bn આ જે ચુંબકીય ક્ષેત્ર હશે અને pb બેનો ગુણાકાર તો આ n ધ્રુવ ઉપર જે બળ લાગશે એ આમ લાગશે s ધ્રુવ ઉપર બળ આમ લાગશે આ બળ વધારે છે તો આપણે એમ કહી શકાય કે s ઉપર જે લાગશે બરાબર s ઉપર e જે બળનું મૂલ્ય છે એ વધારે હશે અને e બળ વધારે કઈ તરફ છે તો કે એ જે છે એ આ તરફ છે જો આ તરફ છે બળ તો આપણે કહી શકાય કે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં પેલું અસમાન ચુંબકીય ક્ષેત્રમાં ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ આ બધી ચર્ચાઓ આપણે ત્યાં થઈ ગઈ છે આ ખાલી આ તો એક ઝડપથી રિકોલ થાય એટલા માટે ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ સૂકાવાળમાં કાસ્કવ ઘસા કાસ્કો છે કાગળના ટુકડા તરફ આકર્ષાય છે કે એના કારણો તરીકે આ ડિસ્કશન બધું કરેલું હતું તો આ જે વાત થઈ ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરે ગજિયો ચુંબક જ્યારે આમાં મૂકેલો હોય ત્યારે અચ્છા બળ લાગશે ટોર્ક લાગશે તો કે હા જો આવી રીતે આમ છે થીટા કોણે તો ટોર્ક હશે થીટા કોણે છે ચુંબકીય ક્ષેત્રની દિશા સાથે થીટા કોણે છે તો ટોર્ક હશે
બરાબર ટોર્ક લાગી શકે લાગશે જેમ જેવી આ ડાયપોલ આમ સમાંતર ગોઠવાય ટોર્ક 0 ટોર્ક કેટલું તો કે ટોર્ક તો બરાબર mb sin થીટા માં થીટા શૂન્ય ન થાય શૂન્ય ન થાય ત્યાં સુધી ટોર્ક લાગશે ત્યાં સુધી જ લાગશે પછી ટોર્ક 0 પણ પરિણામી બળ તો હંમેશા હશે પરિણામી બળ હંમેશા અશૂન્ય આ બધા મુદ્દાઓ મેં કીધું ત્યાં લખાવેલા છે બરાબર હવે આના ઉપર પરિણામી બળ લાગશે તો કેટલું લાગશે આપણે તમને કીધું કે પરિણામી F net હું અહીં લખું તો F net બરાબર આની જે ચુંબકીય મોમેન્ટ m કીધો m ત્યાંનું જે સૂત્ર લીધું તો લીધું m db માની લ્યો કે x ના વિધેય તરીકે અથવા r db dr અને cos θ આ સૂત્ર અસમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ એવો કરીને એક ટોપિક કરાવેલો છે ત્યાં સૂત્ર આવું હતું p db dr અથવા dx ગમે લખેલું હશે db dr અથવા db dx cos θ હવે થીટા 0 થઈ જાય છે થીટા ક્યારે 0 જેવું ક્ષેત્ર સમાંતર એટલે થીટા 0 એટલે આપણે મોસ્ટલી તમારે આ જ યાદ રાખવાનું છે જો થીટા બરાબર 0 હોય એટલે કે જ્યારે ક્ષેત્રને સમાંતર તો f net કેટલું થઈ જશે f net બરાબર m db dr અને ત્યાં જેટલા સૂત્રો મેં બે વિદ્યુત ડાયપોલ માટે આવી રીતે આમ કરાવેલા હતા હવે નીટમાન જી માં આયા પૂછાયેલા છે ક્વેશ્ચન બરાબર આયા વધારે પૂછ્યા છે ઓલા ચેપ્ટર કરતા આયા જાજા પૂછ્યા છે નીટમાન જી માં તો ખાસ તમારે હવે ધ્યાન રાખવાનું દાખલા તરીકે માની લો કે આ બે ગજિયા ચુંબકો છે બરાબર હવે આ બે ગજિયા ચુંબકો હું આ ગજિયા ચુંબક વડે આયા જે ચુંબકીય ક્ષેત્ર હશે સમાન કહેવાય કે અસમાન તો અસમાન ચુંબકીય ક્ષેત્ર સમાન મેળવવું હોય તો રસ્તો એક સોલેનોઇડ બીજો રસ્તો કયો ટોરોઇડ બરાબર આ સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવાના રસ્તાઓ છે અતિ લાંબો સોલેનોઇડ કે ટોરોઇડ જેમ કેપેસિટર આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર માટે હતું એવી રીતે આયા ચુંબકીય ક્ષેત્ર સમાન તો આ બાકી ગજિયા ચુંબક કે એના કોઈ પણ વડે મળે ચુંબકીય ક્ષેત્ર એની આસપાસ અથવા દૂરના વિસ્તારમાં એ કેવું હશે અસમાન હશે તો અસમાન ચુંબકીય ક્ષેત્ર જ્યારે એનું વિધેય તમને આપેલું હોય ને તો એ વિધેય r ના વિધેય તરીકે હોય તો r ના x અક્ષની દિશામાં હશે તો x નું વિધેય હશે તો db dx લખું m એટલે મેગ્નેટિક મોમેન્ટ તો મેગ્નેટિક મોમેન્ટ અત્યારે તમે એમ કહો કે આ ગજ્યું મેં આવા ત્યાં આવા કરાવ્યા છે એક ડાયપોલ આમ છે આ બીજી ડાયપોલ આમ હોય તો આના ઉપર લાગતું બળ અંતર ઉપર કેવી રીતે આધારિત છે તો જોજો ત્યાં પ્રશ્નો અંતરની ચતુર્થઘાતના વ્યસ્ત પ્રમાણમાં કે આવું કરાવેલું છે 6k p1 p2 r ની 4 ઘાત આવા પ્રશ્ન આવા છે બે ડાયપોલ જ્યારે એકબીજાને આમ અક્ષ ઉપર ગોઠવેલી હોય તો 6k p1 p2 r ની 4 ઘાત સેમ વસ્તુ આયા બધા સૂત્રો લાગુ પડે હું મેં કીધું કે બધું કારણ કે ઈ ની પુનરાવર્તન કરવા જશું તો આપણો સમય વેસ્ટ જશે એટલે હું બહુ એમાં નથી જતો ચર્ચામાં પણ એના રિલેટેડ પ્રશ્નો માટે ખાસ રિક્વેસ્ટ કરું છું કે નોટ જોજો અને જોજો લઈ લઈએ ટેક્સ્ટ બુક ના આપણા 2 થી 3 ઉદાહરણ ટેક્સ્ટ બુક ઉદાહરણ નંબર 5.1 આકૃતિ 5.4b માં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા આપેલી છે 6.7 × 10 - 2 એમ્પિયર પર મીટર સ્ક્વેર જડત્વની ચાક માત્રા g વડે દર્શાવેલ છે એ આપેલી છે 7.5 × 10 - 6 તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે હવે 6.70 સેકન્ડમાં જો 10 દોલનો પૂરા કરે તો એક દોલન પૂર્ણ કરવા કેટલો સમય લાગશે તો એને કહેવાય આવર્તકાળ મીન્સ કે તમને આવર્તકાળ આપેલો છે પૂછ્યું છે આવું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે હવે ગમે ત્યારે ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં જ્યારે તમને આવર્તકાળ આપે ને ત્યારે સીધું આવર્તકાળનું સૂત્ર યાદ કરવાનું આપણે આવર્તકાળ વાળા લાસ્ટ લેક્ચરમાં આપણે ઘણા બધા પ્રશ્નો કર્યા t = 2π √I/mb એમાં આ સૂત્રમાં ડાયરેક્ટ b ને સૂત્રનો કરતા બનાવેલો છે સૂત્ર હું ફરીથી રિપીટ કરું છું t = 2π √I/mb આ I ને બદલે g હશે એ ધ્યાન રાખો બસ બાકી એકદમ સિમ્પલ અને સરળ જો 4π² આની મૂલ્ય આપેલું હતું 7.5 × 10 - 6 m ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપેલું હતું 6.7 × 10 - 2 તો એ ચુંબકીય ચાક માત્રા અને આવર્તકાળ આપણે હમણાં જે મેળવ્યો એ આવર્તકાળ 0.67 સેકન્ડ જ્યારે કિંમતો મૂકશો સાદુરૂપ આપશો ત્યારે આન્સર મળી જશે ઉદાહરણ 5.2 એક નાના ગજિયા ચુંબકને તેની અક્ષ 800 ગોસ
જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશના કોણે મૂકતા તે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. હવે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે અને આ જાણીએ છીએ કોસમાં એને ટેસ્લામાં આપણે ટ્રાન્સફર કરવું પડે 10⁻⁴ વડે ગુણશું એટલે ટેસ્લામાં ટ્રાન્સફર થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર સાથેનો કોણ આપેલો છે અને ટોર્કનું મૂલ્ય આપેલું છે. પહેલું, ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી? હવે ટોર્ક આપેલું હોય અને ચુંબકીય ચાક માત્રા ગણવી હોય તો ટોર્કનું સૂત્ર શું છે? ટોર્ક બરાબર mb sin θ. હવે એમાં m નું મૂલ્ય આપણે શોધવાનું છે. b ચુંબકીય ક્ષેત્ર 800 ગોસ એ આપણને આપેલું છે. sin θ માં θ કેટલો 30 અંશ. ખાસ અહીંયા જોવાનું એંગલ કેના વચ્ચે છે. જો ચુંબકીય જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 અંશનો કોણ બનાવતી દિશામાં ટોર્ક છે. કોણે મુકતા આટલું ટોર્ક અનુભવે છે. કેની સાથે? એટલે જે ગજ્ય ચુંબક મૂક્યો એ આની એટલે ગજ્યા ચુંબક અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો કોણ છે મીન્સ કે મેગ્નેટિક મોમેન્ટ અને એ બે વચ્ચેનો કોણ છે આપણને 30 અંશ આપેલો છે. બસ આનું સાદુરૂપ આપો એટલે તમને એમ મેગ્નેટિક મોમેન્ટ મીન્સ કે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય મળી જાય છે. બીજો બી જો તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે? હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ગજિયા ચુંબક માટે મહત્તમ સ્થાયી સ્થિતિ એટલે θ બરાબર 0 અને મહત્તમ અસ્થાયી સ્થિતિ એટલે θ બરાબર 180. કેટલું કાર્ય કરવું પડે? તો ઓલરેડી થિયરી લેક્ચર વખતે આપણે ડિસ્કસ કરી ગયા છીએ. કાર્ય W બરાબર mb cos θ1 - cos θ2. સૂત્ર હું ફરીથી બોલું છું. આ સૂત્ર ડાયરેક્ટ નથી લખ્યું. mb ઇન્ટુ બ્રેકેટ cos θ1 - cos θ2. આ રીતે કરશો સાદુરૂપ આપશો સીધો આન્સર મળી જશે. cos θ1 એટલે cos 0 પહેલા cos 0 ની કિંમત 1 થશે, પછી cos 180 ની કિંમત -1 થશે, પણ વચ્ચે માઈનસ એટલે આગળ 2 આવી જશે. આયા જે લખ્યું છે ખાલી એને સૂત્ર લખવા માટે કે u ક્યાં લખવાની છે? ચુંબકીય સ્થિતિ ઊર્જા કે ક્યાં કોણે? θ બરાબર 180 ના કોણે. અને ચુંબકીય સ્થિતિ ઊર્જા ક્યાં કોણે? θ બરાબર 0 કોણે. બે એવી રીતે લખી છે અલગ અલગ. હું તમને ડાયરેક્ટ સૂત્ર લખવાનું કહું છું. સૂત્ર W બરાબર mb cos θ1 - cos θ2. હવે એમાં cos θ1 એટલે θ1 એટલે 0 આવશે અને θ2 એટલે 180 આવશે. સાદુરૂપ આપશો સીધો આન્સર મળી જશે અને અહીં આપણો આન્સર હશે એ કંઈક આ હશે. નેક્સ્ટ ત્રીજો પોઈન્ટ, આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે જેના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર છે અને 1000 આટા છે. આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ગણો. હવે આનો અર્થ એવો થયો કે તમે જે આ ગજ્ય ચુંબક છે એને સમતુલ્ય સોલેનોઇડ. સમતુલ્ય સોલેનોઇડનો અર્થ શું થાય? તો કે આની જેટલી ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ છે ને એટલી મેગ્નેટિક મોમેન્ટ સોલેનોઇડની થવી જોઈએ. ફરીથી બોલું છું, ગજિયા ચુંબકની જે મેગ્નેટિક મોમેન્ટ હોય એટલી મેગ્નેટિક મોમેન્ટ જો સોલેનોઇડની હોય તો એને સમતુલ્ય ગણાય. તો ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપણે ઓલરેડી અહીંયા મેળવી ગયા પહેલા મુદ્દામાં. હવે આપણે ખાલી આ કરવાનું છે, ઈ જ મેગ્નેટિક મોમેન્ટ સોલેનોઇડની લઈ અને સોલેનોઇડ માટે ચુંબકીય ચાક માત્રાનું સૂત્ર યાદ કરો. મેં લાસ્ટ લેક્ચરમાં લખાવ્યું હતું કેપિટલ NIA. સ્મોલ NIA શેના માટે હતું યાદ કરી નાખો સાથે? તો કે ધ્રુવમાન માટે. બરાબર. આ આપણા માટે કેપિટલ NIA સીધું એની તો ms બરાબર NIA જ્યાં સોલેનોઇડ માટે મેગ્નેટિક મોમેન્ટ તો ઈ મેગ્નેટિક મોમેન્ટનું મૂલ્ય આયા જે હતું એ લઈ લીધું. પેલા મુદ્દામાં જે હતું 0.40 તો 0.40 બસ એના ઉપરથી i ને સૂત્રનો કરતા મને i ની વેલ્યુ મેળવેલી છે. ઉદાહરણ નંબર 3, જો ગજિયા ચુંબકના પહેલું તેની લંબાઈને લંબરૂપે અને બીજું તેની લંબાઈને સમાંતર એમ બે ભાગ કરવામાં આવે તો શું થાય? તો આપણે ખબર છે કે ભાઈ લંબાઈને લંબરૂપે તમે જ્યારે બે ટુકડા કરો તો મેગ્નેટિક મોમેન્ટ હાફ થઈ જશે. લંબાઈને સમાંતર ટુકડા કરો તોય મેગ્નેટિક મોમેન્ટ હાફ થઈ જશે. ધ્રુવમાન વિશે શું કહેવાય? તો કે આ કિસ્સામાં ધ્રુવમાન ન બદલાય, લંબરૂપે કાપો તો, પણ આમાં ધ્રુવમાન હાફ થઈ જશે. જ્યારે લંબાઈને સમાંતર ટુકડા કરો, આ મેં પ્રશ્નો લીધા છે બરાબર. થિયરી લેક્ચર વખતે આપણે ઘણી બધી સારી રીતે આનું ડિસ્કશન કરી ગયા છે, તમને આવડવું જોઈએ. બીજું હું કહી શકું કે જ્યારે ગજિયા ચુંબકના લંબાઈને લંબરૂપે ટુકડા કરો તો શું થાય? તો કે બે ટુકડા સ્વતંત્ર રીતે ચુંબકની માફક જ વર્તણૂક કરશે. આમાં એવું થવાનું બરાબર. તો એના અનુરૂપ તમે એ આન્સર લખી શકો. બંને કિસ્સામાં આપણને બે ચુંબકો મળે છે ઉત્તર દક્ષિણ ધ્રુવ તરીકે હશે. પછી એની મેગ્નેટિક મોમેન્ટ વિશે કે ધ્રુવમાન વિશે લખ્યું નથી, તમે એ એડ કરી શકો અથવા પ્રશ્ન માટે પૂછવું હોય તો એનો જવાબ તમે એ રીતે આપી શકો. અચ્છા, બીજું, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રહેલી ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે પરંતુ પરિણામી બળ અનુભવતી નથી.
પહેલા લેક્ચર વખતે પણ આપણે ઓલરેડી ડિસ્કસ કરી ગયા હતા કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ હોય તો એના ઉપર પરિણામી બળ ન લાગે પણ પરિણામી ટોર્ક લાગે. ક્યાં સુધી લાગે? જ્યાં સુધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર ન થાય ત્યાં સુધી. વળી આપણે ચુંબકીય ક્ષેત્રના કિસ્સામાં પણ ચર્ચા કરી ગયા કે ગજ્યો ચુંબક અથવા ચુંબકીય સોય અથવા સોલેનોઇડ સમાન ચુંબકીય ક્ષેત્ર સાથે અમુક અંશના કોણે મૂકો ત્યારે એના ઉપર ટોર્ક લાગશે પણ પરિણામી બળ મૂલ્ય સમાન દિશા વિરુદ્ધ એટલે પરિણામી બળ કેવું થઈ જશે? 0. પણ હજી રકમ આગળ, જ્યારે ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ પણ અનુભવે છે. શા માટે? તો દેખીતી વાત છે કે ભાઈ ગજિયા ચુંબક પાસે મૂકેલી ખીલી ટોર્ક ઉપરાંત આકર્ષી બળ અનુભવતું હોય ત્યારે સમજી જ લેવાનું કે ચુંબકીય ક્ષેત્ર કેવું હશે? અનિયમિત. યાદ રાખજો, અસમાન ચુંબકીય ક્ષેત્ર હોય તો જ બળ ઉપરાંત ટોર્ક લાગી શકે. અને આના વસ્તુ આપણે પહેલા ચેપ્ટર વખતે હું તમને યાદ કરાવડાવું તો ત્યારે આપણે એવું કીધું હતું કે અનિયમિત અથવા અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે કોઈ કાગળનો ટુકડો અથવા આપણે ત્યારે જ એવું લીધું એક ઉદાહરણ આવું કે સૂકા વાળ સાથે ઘસેલ કાસ્કો કાગળના ટુકડાને તેના તરફ આકર્ષે છે. શું કામ? તો કે ત્યારે તમે કહી શકો કે ભાઈ કાગળ જે સૂકા વાળમાં જ્યારે કાસ્કાને ઘસેલો છે ત્યારે કાસ્કામાં પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થાય. આ ગજ્યો ચુંબકીય ડાયપોલ છે, આ ચુંબકીય ડાયપોલ છે. ત્યાં કાસ્કો એ વિદ્યુત ડાયપોલ હતો. ત્યાં કાગળનો ટુકડો તટસ્થ છે, આ લોખંડની ખીલી એના પાસે કોઈ ગજિયા ચુંબકીય ચાક માત્રા નહોતી. દેખીતી વાત છે ત્યારે મેં કીધું હતું કે બળ હંમેશા કેવા પ્રકારનું હોય? આકર્ષી પ્રકારનું. એક્ઝેક્ટલી તમે એવું લાગે તો આકૃતિ ડ્રો કરીને પણ ફીલ કરી શકશો. ચુંબકીય ક્ષેત્ર દર્શાવો. માનો કે આમ ચુંબકીય ક્ષેત્ર આમ સ્પ્રેડ થતું હોય તો આમ દર્શાવો. અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ છે એવું માનો. આમ જતા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ સ્પ્રેડ થતી હોય આમ આકૃતિની એક ઇમેજિનેશન કરો અને પછી એમાં તમે એક લોખંડની ખીલી મૂકેલી હોય તો સ્વાભાવિક તમે સમજી શકશો કે એના N અને S, કારણ કે થાશે શું? પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થશે. એમાં પહેલા લોખંડની ખીલીમાં પ્રેરિત ડાયપોલ ઉત્પન્ન થશે અને જ્યારે પ્રેરિત ડાયપોલ અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો તો કેમનું બળ લાગે? ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ. આ બધા મુદ્દા મેં પહેલા ચેપ્ટર વખતે લખાવેલા છે, ખાલી આ તો અત્યારે રિવાઇન્ડ કરાવું છું બરાબર કે તમને એટલી ખબર પડે કે ભાઈ આપણે આ ચેપ્ટર અને બે ચેપ્ટર વચ્ચે કનેક્ટિવિટી છે. જો કદાચ આ યાદ ન આવતું તો એક વખત ત્યાં મેં મુદ્દા લખાવેલા છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ અને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મુદ્દા એક વખત જોઈ લેજો, ઓટોમેટિકલી બધો ખ્યાલ સ્પષ્ટ થઈ જશે. સેમ વસ્તુ આયા છે. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ એટલે કે સોય ગજ્યો ચુંબક અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં સોય અથવા તો ગજ્યો ચુંબક. તો એના ઉપર આપણે કહી શકાય આકર્ષી પ્રકારનું બળ લાગતું હશે. સી પોઈન્ટ, શું દરેક ચુંબકીય સંરચનાને ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોવા જોઈએ? બહુ સરસ છે. જરૂરી નથી. દાખલા તરીકે તમે કહો અનંત લંબાઈનો સોલેનોઇડ તો એમાં ક્યાં આવશે? N ધ્રુવ અને S ધ્રુવ પોસિબલ છે? નથી. બરાબર, એમાં N ધ્રુવ અને S ધ્રુવ પોસિબલ નથી. એટલે આપણે કહી શકાય શું દરેક સંરચનાને ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોવા જરૂરી છે? તો આપણો જવાબ હશે ના. પાછું એને આગળ પૂછ્યું છે ટોરોઇડના ચુંબકીય ક્ષેત્ર વિશે શું કહેશો? તો ટોરોઇડમાં આપણને ખબર છે કે ટોરોઇડનું ચુંબકીય ક્ષેત્રની જો વાત કરતો હોય તો ડાયરેક્ટલી કહી શકું કે ટોરોઇડના વચ્ચેનો જે ગર્ભ ભાગ હોય ને ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. ટોરોઇડની વચ્ચેના ભાગમાં અને બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર નથી, પણ જ્યાં ગર્ભ ભાગ છે ત્યાં ચુંબકીય ક્ષેત્ર છે. પણ અહીં બીજી વાત હકીકત આ કહી દઉં કે ટોરોઇડની અંદર પણ આવા N ધ્રુવ અને S ધ્રુવ હોતા નથી. શું કામ નથી હોતા? જરાક વિચારો. ટોરોઇડ વાળી આકૃતિ જ્યારે તમારા મગજમાં ચિત્ર ક્લિયર કરશો તો ટોરોઇડમાં મેગ્નેટિક મોમેન્ટ કઈ દિશામાં હોય? મેગ્નેટિક મોમેન્ટ એટલે એના આડછેદને લંબરૂપે, તો કે એમ નહીં, પ્રવાહ ગાળો જે હોય ને એના આડછેદને લંબરૂપે. તો આખી જ્યારે ટોરોઇડલ રિંગ છે એની જે ચુંબકીય ચાક માત્રા, મેં કીધું આકૃતિ મગજમાં આવે પછી જ ખાસ એક વખત હું છતાં બ્લેકબોર્ડમાં ચર્ચા કરતો હોય ત્યારે આ વાત તમને ખાસ કરી દઈશ. બરાબર, પણ ટોરોઇડ માટે આ ખાસ અને નીટમાં લગભગ પૂછેલી રાખેલું છે કે ટોરોઇડ માટે એની મેગ્નેટિક મોમેન્ટ કેટલી હોય? કુલ મેગ્નેટિક મોમેન્ટ. તો ટોરોઇડની કુલ મેગ્નેટિક મોમેન્ટ થાય 0, કારણ કે ચુંબકની જેમ ન વર્તી શકે. એના N ધ્રુવ S ધ્રુવ, હા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર હોય પણ એની અંદર N ધ્રુવ કે S ધ્રુવ છે એવી રીતે હોતા નથી. ઓકે, ડી પોઈન્ટ, બે એક સરખા લોખંડના ટુકડા A અને B છે, B આપેલા છે, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. આપણે જાણતા નથી કે તે કયો છે. બંને ચુંબકિત કરેલા છે
કે નહીં તે તમે કેવી રીતે નક્કી કરશો? શું એક જ ચુંબકિત કરેલ હોય તો કેવી રીતે કહી શકાય કે તે કયો છે? ફક્ત આ ટુકડા A અને B સિવાય બીજો કશાયનો ઉપયોગ કરવાનો નથી. માની લો કે તમારા હાથમાં બે લોખંડના ટુકડા છે. હવે બે ચુંબકત્વ ધરાવે છે ખબર નથી, કદાચ કોઈ એક હોય કે કદાચ બે છે. જો કદાચ કોઈ એક છે તો આપણે કહેવાનું છે કે કયો ટુકડો છે એ ચુંબકત્વ ધરાવે છે. બહુ સરસ ક્વેશ્ચન છે. હું આ એક વિધાન તમને આ કહી દઉં. કોઈ પણ પદાર્થ ચુંબકત્વ ધરાવે છે એની સાચી કસોટી કઈ? આકર્ષણ કે અપાકર્ષણ? તો આપણે કહીશું આકર્ષણ. આકર્ષણ બળ હોય ને તો જ ચુંબકત્વ હોય એની સાચી કસોટી. જો ચુંબકત્વ ન હોય, બની શકે આવું. જ્યારે આપણે કહીએ કે ચુંબકત્વ છે તો એની સાચી કસોટી કઈ? આકર્ષણ. જો આનો પેલા જવાબ સમજો એટલે ઓટોમેટિક હમણાં મેં મુદ્દો કીધો ને ખ્યાલ આવી જશે. આ બે મુદ્દા બહુ સરસ છે. ટોરોઇડની મેગ્નેટિક મોમેન્ટ કેટલી? 0. કુલ ચુંબકીય ચાર્જ માત્રા 0 1. અને આમાં મેં તમને આ કીધું કે જ્યારે આપણે આ ચર્ચા કરીએ કે કોઈ પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે એની સાચી કસોટી કઈ? આકર્ષણ કે અપાકર્ષણ? તો આપણે કહીશું આકર્ષણ. માની લો કે આપણા પાસે બે સળિયા છે. જો બે મેગ્નેટ હોત, બે મેગ્નેટ છે, માની લો કે બે તમારા પાસે સળિયા છે, તમને ખબર નથી, બે સળિયા છે, બે સળિયાને તમે એમ કીધું કે બે પાસ પાસે તમે રાખ્યા, એવું ઇમેજિનેશન કરો કે બેના પાસ પાસે એક એક છેડા રાખ્યા, એના બે વચ્ચે આકર્ષણ લાગે છે. તો હવે એક ચુંબકનો છેડો અથવા એક સળિયાનો છેડો ઉલટાવી જુઓ, એક સળિયાનો છેડો ઉલટાવીને પાસ પાસે લઈ આવો. જો અપાકર્ષણ લાગે તો સમજી લેવાનું કે બે ચુંબકત્વ ધારણ કરે છે. બે ચુંબકત્વ હશે તો થશે. કારણ કે આપણે દેખીતી વાત છે, બે સળિયા છે, જો બે ચુંબકત્વ તો શું થાત? બે સળિયા છે તો બેયમાં n ધ્રુવ અને s ધ્રુવ હોત, બેયમાં n ધ્રુવ અને s ધ્રુવ હોત. હવે બેયના દાખલા તરીકે તમે એકનો n અને s બાજુ બાજુમાં રાખ્યા હતા તો આકર્ષણ હતું. હવે એક છેડાનો તમે ઉલટો કરી નાખશો તો બેયના n નજીક આવે તો અપાકર્ષણ લાગવું જોઈએ. પણ જો તમે છેડા ઉલટાવા છતાંય અપાકર્ષણ બળ ન લાગે તો સમજી લેવાનું કે કોઈ એક જ સળિયાને ચુંબકત્વ છે અથવા એક જ સળિયો છે એ ચુંબક તરીકે વર્તે છે, બીજો સળિયો ચુંબક તરીકે વર્તન કરતો નથી. હું ફરીથી બોલું છું એ શબ્દ ઉપર ખાસ ભાર રાખજો. બે એક સરખા લોખંડના ટુકડા NB છે, સળિયા લઈ લ્યો NB, જેમાંથી કોઈ એક ચોક્કસપણે ચુંબકિત કરેલો હોવાનું જ્ઞાત છે. એકને ચોક્કસ રીતે આપણે ચુંબકિત કરેલો છે, એને ધારી લો કે ડાબા હાથમાં પકડી રાખેલો છે અને બંને ચુંબકિત કરેલા છે કે નહીં તેમ કેવી રીતે નક્કી કરશો? તો તમે બીજો જે સળિયો છે એ સળિયાને નજીક લઈ આવો, માની લો કે એનો એક છેડો નજીક લઈ આવો તો આકર્ષણ બળ લાગ્યું. હવે ઈ જ સળિયાને છેડાને ઉલટાવી નાખો. જો ઉલટાવી નાખશો તો તરત તમને ખ્યાલ આવી જવો જોઈએ કે જો એને ચુંબકત્વ હશે ને તો એમાં તમારે અપાકર્ષણ લાગવું જ જોઈએ. કારણ કે એમાં જો ચુંબકત્વ હતું તો પહેલા એનો જે n નજીક હતો તો હવે s આવી ગયું તો ss વચ્ચે અપાકર્ષણ થવું જોઈએ. પ્રેક્ટિકલી એવું લાગે તો બે બોલ પેન કે આવું રાખીને એના ns ધ્રુવ રાખીને આમ જરાક ઇમેજિનેશન કરજો. જો ન સમજાય તો ખાસ ખ્યાલ આવી જશે તમને આનો. બરાબર છે? બસ પ્રશ્ન મેં કીધું કન્સેપ્ચ્યુઅલ બહુ સરસ, અને મેં કીધા બે મુદ્દાઓ, એ મુદ્દાઓ છે એમાં ખાસ પાછા ધ્યાન રાખજો. એક ટોરોઇડનું મેગ્નેટિક મોમેન્ટ કેટલી? તો કે ટોરોઇડની મેગ્નેટિક મોમેન્ટ થશે 0 થશે. અને બીજું જે આપણે કીધું કે ભાઈ પદાર્થ છે ચુંબકત્વ ધરાવે છે એની સાચી કસોટી કઈ? તો સાચી કસોટી કઈ કહેશો? એ ચુંબકત્વ ધારણ કરેલી છે એની સાચી કસોટી એનું આકર્ષણ છે, નહીં કે અપાકર્ષણ. ઓકે, બધાના આન્સરો તમે વાંચી શકશો, આમાં આપેલા જ છે. છતાંય ન ખબર પડે તો જોજો, બાકી મેં કીધું એ શબ્દમાં જેમનું વર્ણન તમારે એ રીતે કરવાનું. 5 ફૂટ 2 ફૂટ 4 બહુ સિમ્પલ અને સરળ વિદ્યુત સ્થિત વિદ્યુત અને આયા ચુંબકત્વ માટેની આપણી સામ્યતા રિલેટેડ પ્રશ્નો છે. પ્રશ્ન કરતા આપણે એમ કહ્યું કે ખાલી કેવી રીતે ઇક્વેશનો લખાય ને એ આપણે જે પહેલા ચેપ્ટરની અંદર જે વિદ્યુત ડાયપોલના જેટલા ઇક્વેશનો ભણી ગયા ને એ બધા ઇક્વેશનો આયા તમે કટ કોપીને પેસ્ટ કરીને લખી શકો. શું કરવાનું? તો કે જ્યાં E દેખાતો હોય ત્યાં B કરી નાખો, જ્યાં P વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવતો હોય ત્યાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કરી નાખો, અને 1/ε ને બદલે μ0 કરી નાખો, અથવા 1/4πε0 ને બદલે શું કરી નાખો? μ0/4π. ખાલી આટલા ચેન્જ કરી નાખો. કયા સૂત્રોમાં હું કહું છું?
જે પહેલા ચેપ્ટરમાં આપણે વિદ્યુત ડાયપોલના જેટલા સૂત્રો હતા હું એની વાત કરું છું પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલના જેટલા સૂત્રો હતા તો આ એના ડિસ્કશન કરીએ ત્યારે વાત છે કે એમાં જો વિદ્યુત ક્ષેત્ર આપ્યું હોય તેને બદલે P લખી નાખો ચુંબકીય ક્ષેત્ર P લખ્યું હોય તો મેગ્નેટિક આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ છે એને બદલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લખી નાખો એ રીતે 1/4πε0 હોય તો μ/4π તો બધા સૂત્રો જે વિદ્યુત ડાયપોલ વાળા છે એ ચુંબકીય ડાયપોલ માટે ટ્રાન્સફર થઈ ગયા એમ કહેવાય જો પછી એકાદ ખાસ ઉદાહરણ તરીકે ખાસ કરીને L લંબાઈ ધરાવતા ગજિયા ચુંબકથી r અંતરે r ગ્રેટર ધેન L માટે તેના વડે ઉત્પન્ન થતું વિષુવ રેખીય ક્ષેત્ર વિષુવ રેખા પરના બિંદુએ આવું કીધું છે વિદ્યુત ડાયપોલ માટે યાદ કરો વિષુવ રેખા ઉપર શું હતું વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા ઉપર સૂત્ર શું હતું kp/r ઘન kp/r ઘન હવે આ k ને બદલે શું k એટલે આ અચળાંક હતો ત્યાં તો k ને બદલે શું આવે μ0/4 રાજુ μ0/4 kp/r ઘન p ને બદલે m/r ઘન છે સૂત્ર પછી એમાં આપણે કહીએ કે અક્ષ પરનું હોય તો અક્ષ પરનું હોય તો આપણું પાછું કહી શકે આવું હતું કે આ 2kp/r ઘન તો k ને બદલે આ 2 k ને બદલે p ને બદલે m/r ઘન આ અક્ષ પરનું થઈ તો અહીં આપણે કહી શકાય ખાલી અને જેટલા સૂત્રો આમાં તો ખાલી આપણે ટેક્સ્ટ બુકમાં તો ખાલી એક બે ખાલી નમૂના રૂપ આપ્યા છે એટલે ખાલી એના ડિસ્કશનની વાત હતી અચ્છા એને સૂત્ર માટે એક બીજી એક હકીકત જુઓ એક ટેબલ આપેલું છે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ખાલી એમ કહે છે કે ભાઈ આ દ્વિધ્રુવીની ચાક માત્રા આમાં શેના વડે દર્શાવી p વડે આમાં m વડે સમતુલ્ય તમે કદાચ ખાલી જગ્યામાં ગુજકેટ લેવલના પ્રશ્નો કે એના માટે આવું પૂછી શકે તો ધ્યાન રાખવાનું દ્વિધ્રુવીની ચાક માત્રા તો આપણે કહી શકીએ આ જે p છે તો આ મેગ્નેટિક મોમેન્ટ m છે આ અચળાંક 1/ε0 વિદ્યુત શાસ્ત્રમાં અચળાંક ચુંબકીય શાસ્ત્રમાં અચળાંક કયો μ0 લાઈન શબ્દ લખો લખી શકો અચળાંક નાના ડાયપોલ માટે વિષુવ રેખીય ક્ષેત્ર વિષુવ રેખા ઉપર કેટલું હમણાં મેં કીધું -kp માઈનસ શું દર્શાવે છે દિશા માઈનસ જે દર્શાવે છે દિશા દર્શાવે એવી રીતે અહીંયા પણ એ જ રીતે હોવાનું અચ્છા એવી રીતે નાના ડાયપોલ માટે અક્ષીય ક્ષેત્ર કેટલું હશે અક્ષ પર તો 2kp/r ઘન અહીંયા 2m અને k ને બદલે μ0/4π/r ઘન તો p ક્રોસ e p સદિશ ક્રોસ e સદિશ અહીંયા m સદિશ ક્રોસ b સદિશ ઊર્જા એવી રીતે કેટલી આવશે -p સદિશ ડોટ e સદિશ અહીંયા આવશે -m ડોટ b આવી રીતે ત્યાર પછી જે આપણું ટેક્સ્ટ બુક નું એક ઉદાહરણ છે 5.4 એ લઈએ 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી 50 સેમી અંતરે વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું થશે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના મધ્ય બિંદુથી સમજો બરાબર 5 સેન્ટીમીટર લંબાઈનો ગજિયો ચુંબક છે એના મધ્ય બિંદુથી કેટલા અંતરે કીધું છે 50 સેન્ટીમીટર અંતરે વિષુવ રેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે એટલે વિષુવ રેખા પરના બિંદુએ અને અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે તે આપણે નક્કી કરવાનું છે ઉદાહરણ 5.2 ની જે 5.2 ની જેમ ગજિયા ચુંબકની ચુંબકીય ચાક માત્રા આપેલી છે 0.4 એમ્પિયર મીટર સ્ક્વેર તો ખાલી સૂત્રનો ઉપયોગ કરવાનો છે જો જ્યારે આપણે કહીએ કે μ0m/4πr² આખી વિષુવવૃત્તીય સમતલ ઉપર અક્ષ પર જોઈતું હોય તો અક્ષ પરનું જ્યારે જોઈતું હશે તો μ0 અહીંયા 2 આવી જશે ટૂંકમાં અહીંયા m હશે એનાથી બમણું હશે અહીંયા જે આવતું હશે એના કરતા બમણું હશે બહુ સિમ્પલ અને સરળ ઉદાહરણ છે